અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં એક જ સપ્તાહમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં જાહેરમાં એક વૃદ્ધની આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી। આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા થોડાક સમયથી અમદાવાદ શહેરમાં જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી રહી છે, જાહેરમાં હત્યાના બનાવો બની રહ્યા છે, તેના કારણે શહેરીજનો ચિંતા અનુભવી રહ્યા છે। ત્યારે આ બીજી હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ પણ દોડતી થઈ છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, કેમ વૃદ્ધની હત્યા કરવામાં આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં સબ સલામત હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। તેઓ પત્રકાર પરિષદમાં કહી રહ્યા છે કે અમદાવાદમાં ક્રાઇમ રેટ પહેલાંની સરખામણીએ ઓછો છે। બીજી તરફ અવારનવાર હત્યાના બનાવો અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર આરોપીઓને, અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો જ નથી? તેઓ જાહેરમાં જે રીતે આરોપીઓ વેપન દ્વારા હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેને લઈને એક મોટો સવાલ અહીંયા ઉઠતો દેખાઈ રહ્યો છે। અમદાવાદની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે, પોલીસની નબળી કામગીરી સામે વાત કરવામાં આવે તો જુહાપુરા વિસ્તારના ફતેવાડીમાં ગુલઝાર પાર્કની અંદર આવેલા રમઝાન પાર્કમાં એક વૃદ્ધની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। હવે હત્યા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે જે આરોપી છે ઇમરાન કુરેશી, તેના લગ્ન થોડાક સમય અગાઉ થયા હતા અને આના લગ્નમાં જે વચેટિયા તરીકે રહેનાર હાલ મૃતક છે શાન મોહમ્મદ કુરેશી, તેઓ દ્વારા છૂટા કરાવવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। અવારનવાર એવું કહેવાય રહ્યું છે કે આરોપીની એવી કબૂલાત છે કે આ જે મૃતક છે તે પૈસા માટે દબાણ કરતા હતા, ટોર્ચર કરતા હતા અને તેના જ કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે આ ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે મૃતક છે શાન મોહમ્મદ કુરેશી, તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મામલે સ્થાનિક પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકમાં ઇમરાન કુરેશી નામના આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી। ત્યારે આ મામલાને લઈને શું સમગ્ર વિવાદ હતો, કેવી રીતે આખી ઘટના બની છે, તેને લઈને શું કહી રહ્યા છે એસીપી એબી વાણંદ, તે સાંભળી લો। આમાં એવું છે કે ગઈકાલે જુહાપુરામાં ગુલઝાર પાર્ક સોસાયટી છે, ત્યાં એક શાન મોહમ્મદ કુરેશી ઉંમર વર્ષ 75ના હતા, એમનું મર્ડર થયું છે। હકીકત એવી છે કે જે મરણ જનાર છે એણે આરોપી છે ઇમરાન ઇશાક કુરેશી કરીને એના અને એના ભાઈના લગ્ન કરાવ્યા હતા વચ્ચે રહીને, અને જે બંને વાઈફો હતી, બંને ભાઈઓની 2023માં લગ્ન કર્યા પછી 2 માસ રહી અને પછી જતી રહી। ત્યાંથી ગયા પછી એ લોકો અવારનવાર જે આરોપી છે એના કહેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે 10-1 લાખ રૂપિયાની માગણી કરતા હતા અને એમાં વચ્ચે જે મરણ જનાર છે પોતે પણ વચ્ચે રસ દાખવતા હતા। એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે આ કૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે, પણ તપાસ હાલમાં ચાલુ છે, સત્ય બહાર આવી જશે। સાહેબ, એનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? એ પોતે ઇમરાન કુરેશી કરીને એનું નામ છે અને એ પોતે અહીંયા જે કાપવાના કટર મશીન આવે છે, ટાઇલ્સ કાપવા માટે કટર બન્યા છે, એ રિપેરિંગનું કામ કરે છે પોતે। અત્યારે બીજું કોઈ કારણ સામે આવ્યું કે એની પૂછતાછમાં શું? ના, એનું એક જ એણે જણાવ્યું પ્રમાણે એના લગ્ન થયા, બંને ભાઈઓના વાઈફ જતા રહ્યા, 2 માસ રહ્યા અને પોતે ત્યારથી પોતે એકલા રહે છે અને માનસિક સતત તણાવમાં રહેતા હતા અને વારંવાર પૈસાની વાત આવતા એની ક્ષમતા નથી કે એટલા પૈસા આપી શકે, એટલે લાગી આવતા પોતે એકદમ ઉગ્ર સ્વભાવના કારણે કૃત્ય થઈ ગયું છે એવું જણાવ્યું છે। આ મૃતક છે તેને અને જે આરોપીની વાઈફને કોઈ મતલબ રિલેશનમાં થાય છે કે કઈ રીતે કોઈ સમજ? એમાં જે મૃતક છે એ જે આરોપી છે એની સાસુ છે, એના મામા થતા હોવાનું જણાવ્યું છે। ઓકે, આ હતા અમદાવાદના એસીપી એબી વાણંદ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડાક સમય અગાઉ જે લગ્ન કરાવ્યા હતા આ મૃતક દ્વારા, તેને છૂટાની બાબતને લઈને કંઈક વિવાદ ચાલતો અને તે મામલામાં તે 10 લાખ રૂપિયાની માંગણી કરતો હતો અને તેને જ લઈને હાલ પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે તેમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે સતત ટોર્ચર હોવાના પગલે જે મૃતક છે તે ટોર્ચર કરતો હોવાથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે। જોકે આ મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે હવે પોલીસે આરોપીની ધરપકડ કરી
તેને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં અવારનવાર જે ઘટનાઓ બની રહી છે, જાહેરમાં તલવાર વડે હોય, જાહેરમાં છરી વડે હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તેના કારણે એક સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે અમદાવાદના પોલીસ કમિશનર આગામી સમયમાં કયા પ્રકારના આદેશો આપે છે, કડક કાર્યવાહી થાય, અસામાજિક તત્વોમાં આરોપીઓમાં ડર બેસે તે માટે કયા પગલાં લે છે તે ખબર પડશે આગામી સમયમાં. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.